હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીએ છીએ મેથીના મુઠિયા। આની અંદર આપણે જુવારનો લોટ લેવાનો છે। તમે ચાહો તો જુવાર અને બાજરી ભેગો લઈ શકો છો। અહીં મેં 3 ચમચા જુવારનો લોટ લીધો છે। એનાથી અડધો ઘઉંનો જાડો લોટ લેવાનો અને એનાથી અડધું બેસન લેવાનું। ત્યાર પછી તલ નાખવાના છે। ત્યાર પછી થોડો અજમો નાખવાનો છે। જ્યારે પણ આપણે મુઠિયા પાત્રા એવું કંઈ બનાવતા હોય તો અજમો નાખવાનો સ્કીપ નહીં કરવાનો। ત્યાર પછી એની અંદર આપણે મીઠું નાખવાનું છે અને મીઠું જરા સાચવીને નાખવાનું। હળદર, ધાણા જીરું અને આ તીખું વાળું લાલ મરચું છે તે નાખવાનું। પછી અને થોડું જીરું નાખવાનું છે। આની અંદર ગરમ મસાલો અને લીલું મરચું નાખવાનું છે। આ આદુ મરચા અને લસણની મિક્સ પેસ્ટ છે તે નાખી છે। ત્યાર પછી એની અંદર આપણે કોથમીર અને મેથીની ભાજી નાખી દેવાની છે। કોથમીર ઓછી નાખવાની, મેથીની ભાજી વધારે નાખવાની। અને ત્યાર પછી એની અંદર આપણે મણ નાખવાનું છે। અહીં તેલનું મણ નાખવાનું છે અને સિંગ તેલ પણ તમે ચાહો તો આમાં નાખી શકો છો। આમાં સિંગ તેલનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। એના મુઠિયા બહુ સરસ લાગે છે। ત્યાર પછી આપણે આને હલાવી લેવાનું છે કારણ કે આપણા બધા મસાલા ભળી જાય અને આપણે જે ભાજી અને કોથમીર ને બધું જે ધોઈને નાખ્યું છે તેનું પણ પાણી છૂટશે। તેલનું મણ નાખ્યું છે એટલે આપણને બહુ પાણીની જરૂર નહીં પડે, એ ધ્યાન રાખવાનું અને એ પ્રમાણે આપણે આ બધા આખો લોટ હલાવી લેવાનું। તમે ચાહો ને તમારી પાસે જુવાર ને બાજરીનો ભેગા બનાવવું હોય તો તે પણ બનાવી શકો અને ઘઉંનો જાડો લોટ નહીં હોય તો તમે એની બદલીમાં ઝીણો રવો લઈ શકો છો। અને એકદમ મુઠિયા પડતું મણ નથી નાખવાનું કારણ કે આપણે આને આગળ જઈને વઘારવાના પણ છીએ। પછી આની અંદર આપણે થોડું પાણી લઈને આપણે લોટ બાંધી લેવાનો છે। જ્યારે આપણે રોટલા બનાવતા હોય ત્યારે કેવો લોટ બાંધીએ છીએ બસ એ રીતનો લોટ બાંધી લેવાનો છે। આની અંદર આપણે ઘઉંનો જાડો લોટ કે રવો જે પણ નાખ્યું હોય તે થોડું પાણી શોષે છે એટલે આપણે જરા ઢીલો નહીં રાખવાનો, પહેલા થોડો કઠણ જ રાખવાનો। પછી એવું લાગે તો થોડું પાણી નાખીને ઢીલું કરી લેવાનું। જો તમે જોઈ શકો છો કે આપણે હવે લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આના મુઠિયા વાળી લેવાના છે। આવી રીતે બે હાથની મદદ લેવાની અને પછી મુઠિયા વાળી લેવાના, થોડા આમ લાંબા લાંબા જેવા વાળી લેવાના। આ સ્ટેજ પર મને જરાક એવું લાગે છે કે લોટ થોડું કઠણ થઈ ગયું એવું લાગે છે। હું થોડું પાણી નાખું છું। જો તમે જોઈ શકો છો 1-2 ચમચી જેટલું પાણી નાખી દેવાનું કે જેનાથી થોડાક મુઠિયા આપણા નરમ થાય। એકદમ કડક લોટના આપણે જ્યારે મુઠિયા બનાવીએ છીએ તો એકદમ કડક થાય છે। આ તો અંદરથી પણ સોફ્ટ અને એકદમ સરસ થશે। આની અંદર કોઈ પણ સોડા નાખવાની પણ જરૂર નથી અને કોઈ પણ ખાંડ નાખવાની પણ જરૂર નથી। જ્યારે નવેમ્બર થી લઈને ફેબ્રુઆરી મહિના સુધીમાં જ્યારે મેથીની ભાજી મળતી હોય તો વધારેમાં વધારે ઉપયોગ કરીને આપણે એને મુઠિયા પાત્રા એવું બધું બનાવી શકીએ। મુઠિયા ગોટા એવી રીતે બનાવી શકીએ। હવે આપણું સ્ટીમર પણ તૈયાર છે અને આપણે મુઠિયા મૂકી દેવાના છે આ રીતના વાળીને। અને આને લગભગ થતા 20 મિનિટ થાય, 20 મિનિટ 30 મિનિટ થાય છે અને મીડિયમ ગેસ કરીને આપણે એને કરી લેવાના। જો તમે જોઈ શકો છો મેં 20 મિનિટ પછી જોયું છે અમારા મુઠિયા થઈ ગયા છે। બસ હવે આપણે આને ઠંડા થવા દેશું અને પછી વઘારીશું। પછી એક કડાઈમાં આપણે તેલ લેશું અને આ રીતના મુઠિયા આપણે સમારી લેવાના છે, કાપી લેવાના છે। ત્યાર પછી એની અંદર રાઈ નાખવાની છે। આમાં જીરું નથી નાખવાનું, રાઈ જ નાખવાની છે અને થોડી હિંગ નાખવાની છે, થોડો લીમડો નાખવાનો છે અને તલ નાખવાના છે। તલ નાખીએ એટલે તરત જ આપણે એની ઉપર મુઠિયા નાખી દેવાના, નહીંતર આપણા તલ બધા ઉડી જશે। અને આ રીતે આપણે મુઠિયા થોડા મોટા મોટા પીસ રાખવાના, એકદમ નાના નાના પીસ નહીં કરી લેવાના, નહીં તો એકદમ ભૂક્કો થઈ જશે। આ છોકરાઓને ટિફિનમાં આપવા માટે પણ એક સારું ઓપ્શન છે। તમે એને રાતના બનાવી રાખો અને પછી સવારે તમે આવી રીતે વઘારી લો, તમારા બાળકોને તમે ટિફિનમાં આપી શકો છો। આની સાથે તમે ચટણી, સોસ તમારે જે ખાવું હોય તે તમે ખાઈ શકો છો। અને તમે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો અને સાંજના 4 વાગે તમને ભૂખ લાગી ગઈ તો ત્યારે પણ તમે ચા સાથે ખાઈ શકો। ત્યાર પછી આની અંદર આપણે કોથમીર નાખી દેવાની છે। જ્યારે શિયાળામાં કોથમીર, મેથી ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે ત્યારે લીલું લસણ, ત્યારે એનો બને તેટલો વધારેમાં વધારે ઉપયોગ કરીને આપણે એ શાકભાજી ખાવા જોઈએ। લીલા શાકભાજી આપણા શરીર માટે સારા છે, એમાંથી વિટામિન ને બધું આપણને મળતું હોય છે। જો તમે જોઈ શકો છો મેં અહીં મુઠિયા સર્વ કરી દીધા છે। મેં અહીં સોસ સાથે સર્વ કર્યા છે। અને તમને જો મારો આ વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। અને તમે જો મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। તમે કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો મને કોમેન્ટમાં જણાવજો। હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।